નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. અદિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. મૂષાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. શૂરામેરય મજ્જ પમાદઠાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સાધુ સાધુ સાધુ. સકારાત્મક મન છે. પહેલા હું બોલું છું, પછી આપ બોલશો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. કે જીવનમાં સુખમય જીવન જીવવા માટે, એક આદર્શ માનવ તરીકેનું જીવન જીવવા માટે અને જીવનમાં મંગલ કાર્ય કરવાથી આપણા જીવનમાં જે ઉન્નતિ થાય છે, જે વિકાસ થાય છે, જે આપણું મંગલ થાય છે, એના માટે એમણે આપણને આદર્શ મંગલો કહે છે. જે લોકો મારો અવાજ સાંભળે છે અથવા તો જે લોકો મંગલ સૂત્રમાં આદર્શ મંગલોનું પઠન કરે છે અને જીવનમાં આચરણમાં ઉતારે છે, તો એ દરેકના જીવનનું કલ્યાણ થશે. તો અહીં મહામંગલ સૂત્રનું હું પઠન કરું છું. આપ સૌ શાંતિથી સાંભળો. એવું મેં સાંભળ્યું છે કે એક સમયે ભગવાન શ્રાવસ્તી નગરીના જૈતવનમાં અનાથપિંડક દ્વારા બનાવાયેલા સંઘારામમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ એક દિવ્ય ક્રાંતિવાળો દેવ પુરુષ સમગ્ર જૈતવનને પોતાના દિવ્ય પ્રકાશથી આલોકિત કરતો, જ્યાં તથાગત ગૌતમ બુદ્ધ હતા, ત્યાં એમની પાસે આવ્યો. પાસે આવીને નમસ્કાર કરીને એક બાજુએ ઊભા રહ્યો
અને એક બાજુ ઊભા રહેલા તે દેવ પુરુષે તથાગતને આ પ્રમાણે ગાથામાં કહ્યું કે કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને મનુષ્યોએ મંગલ બાબતો પર ચિંતન કર્યું છે, તો એ ભગવાન બુદ્ધ, એ તથાગત ગૌતમ બુદ્ધ, એમાં ઉત્તમ મંગલ કયું છે તે કહું. આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ મંગલ એટલે શું, તો તથાગત ગૌતમ બુદ્ધ ઉત્તમ મંગલ કયું એ આપણને કહે છે. તો ભગવાન બુદ્ધે કહ્યું કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું. ઉત્તમ મંગલ કોને કહેવાય? કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુગ્નજનોની સંગતિ કરવી અને પૂજ્યજનોની પૂજા કરવી, આ ઉત્તમ મંગલ છે. મંગલ કોને કહેવાય? કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુગ્નજનોની એટલે કે પ્રજ્ઞાવાન પુરુષ હોય, ડાયો માણસ હોય, આદર્શ વ્યક્તિ હોય એનો સંગ કરવો અને પૂજ્યજનોની પૂજા કરવી. અહીં તથાગત ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મ અનુસાર પૂજાનો મતલબ માત્ર આપણા જે આદર્શો એમને મીણબત્તી પેટાવી, અગરબત્તી કરવી કે પુષ્પ અર્પણ કરવા એટલો મર્યાદિત નથી, પણ એમને બતાવેલા આદર્શ પર, એમને બતાવેલા માર્ગ પર આચરણ કરીને ચાલશું તો એને પૂજાના હાથમાં કહેલું છે. પછી આગળ કહે છે કે અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું, આ ઉત્તમ મંગલ છે. કે અનુકૂળ પ્રદેશમાં વસવું, કે જે જગ્યાએ આપણા કુટુંબ પરિવારનું વ્યવસ્થિત જીવન જીવી શકાય એવા પ્રદેશમાં આપણે વસવાટ કરવો જોઈએ, પુણ્યનો સંચય કરવો જોઈએ એટલે કે એવા સારા કર્મો કરવા જોઈએ, કુશળ કર્મો કરવા જોઈએ અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું, આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે અનેક વિદ્યાઓ સંપાદન કર્યું. તથાગત ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા આપણને કહ્યું કે અનેક વિદ્યાઓ જીવનમાં સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું અને વિનયમાં સુંદર તાલીમ મેળવવી તેમજ સમુચિત વાણી રાખવી, આ ઉત્તમ મંગલ છે. જે 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે આપણને કહેલું કે અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવવી, ડોક્ટર બાબા સાહેબે માત્ર એક જ શબ્દમાં આ તમામે તમામ બાબતો આપણને કહેલી છે અને કહેલું કે તમે શિક્ષિત બનો. 2500 વર્ષ પહેલા જે તથાગત ગૌતમ બુદ્ધે વિગતવાર વાત કરી એ જ વાત ડોક્ટર બાબા સાહેબે કીધું કે તમે શિક્ષિત બનો, મતલબ કે અનેક વિદ્યાઓ સંપાદન કરો, કલાઓમાં નિપુણ બનો, વિનયમાં સુંદર તાલીમ મેળવો અને સમુચિત વાણી રાખો. પછી આગળ કહે છે કે મંગલ કોને કહેવાય? તો કે માતા પિતાની સેવા કરવી. મંગલ કાર્ય એટલે શું? કે જેણે આપણને અનેક કષ્ટો વેઠીને જન્મ આપીને આપણને લાડકોટથી ઉછેર કર્યો છે એ માતા પિતાની સેવા કરવી, આને ઉત્તમ મંગલ કહેવાય. પછી આગળ કહે છે કે સ્ત્રી અને બાળકોની સંભાળ રાખવી. જેની સાથે આપણા લગ્ન થયા છે, આપણા જે જીવન સાથી છે, તો સ્ત્રી અને આપણા બાળકોની આપણે સાર સંભાળ રાખવી જોઈએ અને અસ્તવ્યસ્ત કામો ન કરવા જોઈએ, આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું અને સગાઓને સહાય કરવી તેમજ વર્જિત આજીવિકા ન કમાવી, આ ઉત્તમ મંગલ છે. કહે છે કે દાન આપવું. તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ ધર્મનું સારું કામ કરે છે, તો તમને યોગ્ય લાગે કે આ વ્યક્તિ વ્યવસ્થિત કામ કરે છે, એનું આચરણ સારું છે, શીલવાન વ્યક્તિ છે, તો એને દાન આપવું જોઈએ અને ધર્મ અનુસાર આચરણ કરવું જોઈએ. મતલબ કે તથાગત ગૌતમ બુદ્ધે જે આપણને ધર્મ આપેલો છે, જગતનો શ્રેષ્ઠ ધર્મ, એ અનુસાર આચરણ કરવું જોઈએ અને સગાઓને સહાય કરવી જોઈએ. બની શકે કે આપણો સમય સારો હોય અને આપણા સગાવાળા કોઈ દુખી થતા હોય તો આપણે એમને મદદ કરવી જોઈએ, તેમજ વર્જિત આજીવિકા ન કમાવી એટલે કે એવી કોઈ આજીવિકા આપણે ન કમાવી જોઈએ જેનાથી વ્યક્તિગત આપણા પરિવારને, આપણને કે કોઈ વ્યક્તિને નુકસાન થાય, તો આને ઉત્તમ મંગલ કહે છે. પછી આગળ કહે છે કે તન અને મનથી પાપોનો ત્યાગ કરવો, મદ્યાથી નશાથી દૂર રહેવું અને ધર્મ કાર્યોમાં પ્રમાદ રહિત રહેવું, આ ઉત્તમ મંગલ છે. તો અહીં તન અને મનથી પાપોનો ત્યાગ કરવો એટલે કે પાપ કર્મને આપણને એમ થાય કે બૌદ્ધ ધર્મમાં પાપ એટલે શું? તો જે કર્મ થકી અન્યના દિલને ઠેસ પહોંચે છે, કોઈને નુકસાન થાય છે અથવા તો કોઈ વ્યક્તિનું દિલ દુભાય છે, એ આપણે કોઈને બોલવું પણ ન જોઈએ, એનું કર્મ પણ ન કરવું જોઈએ, એ કર્મને પાપ કર્મ કહ્યું છે. તેમજ મદ્યાથી નશાથી તો કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં, આને ઉત્તમ મંગલ કહ્યું છે. અને ધર્મ કાર્યમાં આળસ વગર રહેવું જોઈએ, આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે આદર ભાવ કેળવવો, નમ્રતા રાખવી
સંતોષી બનવું, કૃતજ્ઞ થવું અને વખતો વખત સદધર્મ શ્રવણ કરવું આ ઉત્તમ મંગળ છે. કે આપણને એવું લાગે કે આ વ્યક્તિ સારો છે, આદર્શ છે અને આપણા વડીલ છે એને આદર આપવો જોઈએ, નમ્રતા રાખવી જોઈએ, તેમજ સંતોષી બનવું જોઈએ આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે ક્ષમાશીલ બનવું, મૈત્રીપૂર્ણ વચન બોલવા, શ્રમણોના દર્શન કરવા અને સમયાંતરે ધર્મ ચર્ચા કરવી આ ઉત્તમ મંગળ છે. ક્ષમાશીલ બનવું એનો મતલબ બની શકે કે આપણા ઘરના કોઈ વ્યક્તિની નાની મોટી ભૂલ હોય, જેની સાથે આપણો સંબંધ હોય, સગાવાલા હોય, એની પણ ક્યારેક ભૂલ હોય તો એમને ક્ષમા આપવી જોઈએ, આને ઉત્તમ મંગળ કહ્યું છે. પછી કે એવા વચન બોલવા જોઈએ જે મૈત્રીપૂર્ણ હોય તો આને ઉત્તમ મંગળ કહ્યું છે. પછી આગળ કહે છે કે તપ, ધ્યાન, સાધના કરવા, બ્રહ્મચર્ય એટલે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનું પાલન કરવું. તો એ બૌદ્ધ ધર્મમાં આપણને સ્પષ્ટ સમજાવે છે કે બ્રહ્મચર્ય એટલે શું, કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા જે આ ચાર આયામોનું જીવનમાં આચરણમાં ઉતારે છે તો એને બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. તો એ આપણને સવાલ થશે કે મૈત્રી એટલે શું? આપણે કહીએ કે મૈત્રી એટલે શું? તો મૈત્રી એટલે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જે લાગણી, જે ભાવ, જે હેત, જે પ્રેમ, જે વહાલ આપણને આપણના પોતાના સંતાનો ઉપર હોય, એ જ લાગણી, એ જ હેત, એ જ વહાલ, એ જ પ્રેમ અને એ જ મમતા જગતના તમામે તમામ માનવ જીવ અને તમામે તમામ પ્રાણી ઉપર ઉત્પન્ન થાય તો એને મૈત્રી કહેવાય. પછી આગળ કહે છે કે કરુણા એટલે શું? કે અન્યને દુખી થતા જોઈ એમને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવના અને દુઃખોમાંથી એમને બહાર કાઢવા માટે સતત જે જીવનમાં પ્રયત્ન કરે છે અને કરુણા કહેવાય. તો આપણે કહી શકાય કે ભારતમાં મહાકરુણાવાન પુરુષ ડોક્ટર બાબા સાહેબે એમણે જોયું કે હજારો વર્ષોથી શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓ આ દેશમાં ગુલામ કરતા પણ બદતર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. એટલે કે આપણે ખૂબ જ એવું જીવન જીવે છે કે પશુ કરતા પણ બદતર હોય. એક ગુલામ જે રીતે જીવે છે એ રીતે આ દેશમાં શૂદ્રો, અતિશૂદ્રો, મહિલાઓનું જીવન હતું. તો એમણે જોયું અને એમણે આ લોકોના દુઃખ દૂર કરવા માટે જગતનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું આપણને, જેના થકી એક મહિલાને ડોક્ટર બાબા સાહેબ માત્ર પુરુષો માને એવું નહીં, એમ કહી શકાય કે જો મહિલાઓ માટે આ દેશમાં સૌથી કોઈ મહાન કામ કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબે કર્યું છે. તમને પતિની સંપત્તિમાં અધિકાર આપેલો છે. જે હજારો વર્ષોથી પતિની ગુલામ હતી, પુરુષોની ગુલામ હતી, એને આઝાદ અત્યારે કોઈ વ્યક્તિ વાત કરે હું બોલી શકું છું તો ડોક્ટર બાબા સાહેબનો પ્રતાપ છે. અહીં વેદ ગોવર્ધનરાય નવું મકાન બનાવી શક્યા છે તો આ જમીન કોને? સરકારી જમીન. તો ડોક્ટર બાબા સાહેબે કાયદો બનાવ્યો કે પછાત સમાજ કે જે લોકો ઘર વિહોણા હોય એને જમીન આપવા, તો રહેવા માટે પણ બાબા સાહેબે વ્યવસ્થા કરી. બાબા સાહેબે શિક્ષણની પણ વ્યવસ્થા કરી કે જેથી આપણું બાળક ભણી શકે અને નોકરી માટેની પણ વ્યવસ્થા કરી. તો આપણા જીવનમાં દરેક વસ્તુ માટે આપણે કહી શકાય કે જન્મ આપનાર માતા પિતા જેટલો જો કોઈ વ્યક્તિનો ઉપકાર હોય આપણી ઉપર તો મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબનો છે. અને આપણે કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબ જેટલો જો આપણી ઉપર કોઈ બીજા કોઈનો ઉપકાર હોય તો અનેક સંતો, મહંતો, મહાનાયકો બહુજન સમાજમાં જન્મ લેના એમનો આપણી ઉપર ઉપકાર છે. ડોક્ટર બાબા સાહેબે ગરીબીના કારણે આપણને દુઃખમાંથી બહાર કાઢવા માટે એમણે પોતાના ચાર સંતાનો ગુમાવ્યા. તો એક પતિ, એક પિતા કે એક માતા જ્યારે પોતાના 4 બાળકો ગુમાવે છે, આપણે વિચારીએ કે એક આપણું બાળક 6 મહિના બહાર ગયો, જો આપણે એનો ચહેરો ન જોઈએ તો પણ આપણે દુઃખી થાય છે. તો જેમણે પોતાના 4 સંતાનો જીવનમાં આપણા માટે કુરબાન કર્યા તો એ માતા રમાબાઈ અને ડોક્ટર બાબા સાહેબનો આપણી ઉપર ઉપકાર છે. અને એમણે કહેલું છે કે જીવનમાં જો સુખમય જીવન જીવવું હોય, માનવ તરીકેનું જીવન જીવવું હોય, આદર્શ જીવન જીવવું હોય, ઉચ્ચ માનવીય મૂલ્યો સાથેનું જીવન જીવવું જોઈએ અને સન્માનપૂર્વક જો જીવન જીવવું હોય તો માત્ર અને માત્ર એક જ ધર્મ છે અને બૌદ્ધ ધર્મ છે, જે જગતનો શ્રેષ્ઠ ધર્મ છે. તો એ મહાકરુણાવાન ડોક્ટર બાબા સાહેબની કરુણા. પછી આગળ કહે છે કે મુદિતા અને ઉપેક્ષાનું પાલન કરવું. તો કે અન્યના સુખે સુખી થવું અને અન્યના દુઃખે દુઃખી થવું. એટલે બની શકે કે કોઈના દુઃખમાં આપણે સહભાગી બની શકીએ પરંતુ કોઈનું સુખ જોવાતું નથી. તથાગત ગૌતમ બુદ્ધ કહે છે
કે બીજાનું પણ તમે સુખ જોઈને આનંદ અનુભવો. આપણને ઈર્ષ્યા થાય, આપણે એક કરોડનું મકાન બનાવ્યું હોય, બાજુમાં કોઈ 2 કરોડનું બનાવ્યું તો આપણી પાસેથી એક ઈંટ કે એક સિમેન્ટની એક થેલી આપણી પાસેથી નથી લઈ જતો, પણ આનું સારું મકાન આપણી કરતા આપણને અંદરથી જલન થાય. તો ડોક્ટર બાબા સાહેબ અને તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે આપણે ઈર્ષ્યાની વૃત્તિ કાઢવી જોઈએ. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં જેનું મન વિચલિત નથી થતું, તો આ 4 આયામોનું જીવનમાં આચરણમાં ઉતારે તો એ બ્રહ્મચર્યનું પાલન કર્યું એમ કહી શકાય. પછી આર્ય સત્યનું દર્શન કરવું તથા નિર્વાણનો સાક્ષાત કરવું, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે લાભ હાનિ, યશ અપયશ, નિંદા પ્રશંસા અને સુખ અને દુઃખ એમ 8 પ્રકારના લોક સ્વભાવની સાથે પ્રસંગ આવતા જેનું ચિત્ત અસ્થિર થતું નથી પણ શોકરહિત, નિર્મળ અને સુખરૂપ રહે છે, આ તેમનું ઉત્તમ મંગળ છે. 38 મંગલ બાબતોનું આચરણ કરતા કોઈ પણ વ્યક્તિ, એ સ્ત્રી હોય તો ભલે, એ પુરુષ હોય તો ભલે, એ નાનો હોય તો ભલે, એ મોટો હોય તો ભલે, એ કોઈ પણ જગ્યાએ પરાભવ પામતા નથી ને સર્વત્ર કલ્યાણ મેળવશે, આ તેમનું ઉત્તમ મંગળ છે. તો અહીં વેદ ગોવર્ધનરાય ગૃહ પ્રવેશ વિધિ જે બૌદ્ધ પરંપરા મુજબ કરી. તો ડોક્ટર બાબા સાહેબ કહે છે કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે. એમાં કયું સાધન પહેલું વાપરવું કે કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં, પરંતુ જો ક્રમ આપવાનો જ હોય, ક્યારેક આપણે પૈસાની જરૂર પડે, ક્યારેક સંગઠનની જરૂર પડે, ક્યારેક એકતાની જરૂર પડે, ક્યારેક કમ અને સંઘર્ષની પણ જરૂર પડે, પરંતુ જો ક્રમ આપવાનો જ હોય તો એ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી, એટલે કે ધર્મ પરિવર્તન એ પ્રથમ પગથિયું છે. સાથે સાથે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે ન માનો કે પરંપરાથી ચાલી આવી છે, તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે એના ઉપલા સ્તરથી માન્યતા મળેલી છે, તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો સમગ્ર માનવ જગત માને છે, તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો તમારો વડીલ, તમારો પૂજનીય, તમારો આદર્શ કે તમારો શાસ્ત્રા કે તમારો ગુરુ કહે છે, તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે ધર્મ ગ્રંથોમાં લખેલી છે. સાથે સાથે પોતાની વાતનું ખંડન કરતા તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે. પોતાની વાત માનવાની પણ એમણે ના પાડી અને એમણે કીધું કે જ્યારે કોઈ વાત તમને જોવામાં, સાંભળવામાં કે અનુભવવામાં આવે તો આપણે આપણી બુદ્ધિની અરણની કસોટી પર એ ચકાસવાની છે. એ સત્ય સાબિત થતી હોય તેમજ વ્યક્તિગત પોતાને, પોતાના કુટુંબ પરિવારને અને સમગ્ર માનવ જગતને હિતકારક હોય તો જ માનવાની વાત તથાગત ગૌતમ બુદ્ધ કહે છે. હું કહું એટલે તમે માનો આ વાત નથી. સાથે સાથે એમણે એમ પણ કહે છે કે જે વ્યક્તિ તર્ક નથી કરતો એ ધર્મમાં આંધળો છે. જે વ્યક્તિ તર્ક નથી કરતો એ ધર્મમાં આંધળો છે. તર્ક નથી કરી શકતો એ મૂર્ખ છે અને જે તર્ક કરવાનું સાહસ પણ નથી કરી શકતો એ ગુલામ છે. અને ગુલામીમાંથી બહાર કાઢવા માટે ડોક્ટર બાબા સાહેબે આપણને જગતનો શ્રેષ્ઠ ધર્મ, માનવતા અને કરુણાસભર ધર્મ આપણને ભેટ આપેલો અને એમણે કહેલું કે સૌથી મોટામાં મોટી જો કોઈ માનવ સેવા હોય, આ ડોક્ટર બાબા સાહેબનું કોટેશન છે. ડોક્ટર બાબા સાહેબ કહે છે કે જગતમાં સૌથી મોટામાં મોટી જો કોઈ માનવ સેવા હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર છે. આપણે શા માટે કરી રહ્યા છે? હું બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કે વેદ ગોવર્ધને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર અથવા તો ભારતમાં અનેક લોકો કે જે પોતાના ઘરમાં છોડીને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે નીકળ્યા, શા માટે નીકળ્યા? ડોક્ટર બાબા સાહેબે કીધું કે મોટામાં મોટી માનવ સેવા હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે. ડોક્ટર બાબા સાહેબ કહે છે કે હું ભારતના યુવાનોને ધર્મ પ્રત્યે બેદરકાર જોઉં છું ત્યારે મારું હૃદય ફાટી જાય છે. હું ભારતના લોકોને જે પણ કંઈ આપી શક્યો છું એ મારી અંદર એની ધાર્મિક લાગણીના કારણે આપી શક્યો. જે વાત ડોક્ટર બાબા સાહેબે પોતાના જીવનના અંતિમ દિવસમાં જગતને એક મહાન ગ્રંથ ભેટ આપેલો છે, ધી બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા, ભગવાન બુદ્ધ અને એનો ધર્મ. એમણે ધર્મની વાત અને વ્યાખ્યા કરતા કહેલું છે કે ધર્મ એટલે શું? તો એમણે માત્ર એક જ વાક્યમાં જવાબ આપેલો છે ડોક્ટર બાબા સાહેબે કે ધર્મ એટલે સદાચાર, વિશેષ કાંઈ નહીં. માત્ર મૂર્તિ જોઈને પગે લાગવું, અગરબત્તી કરવી, પુષ્પ અર્પણ કરવા કે મીણબત્તી પેટાવી તો આપણી આસ્થા છે. એમને આપણી ઉપર અનેક
ઉપકારો કરેલા છે, એટલે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે આ કરી રહ્યા છીએ. પરંતુ ધર્મ જો આપણે કહીએ એક જ વાક્યમાં તો ડોક્ટર બાબા સાહેબે કહેલું છે કે ધર્મ એટલે સદાચાર. આથી વિશેષ ધર્મને કોઈ પણ વ્યક્તિ આટલો નજદીકથી જોયેલો નથી કે કોઈ વ્યક્તિ એકદમ એક વાક્યમાં ધર્મની વ્યાખ્યા નથી કરી. ડોક્ટર બાબા સાહેબે ધી બુદ્ધાયની ધર્મમાં કહેલું કે ધર્મ એટલે સદાચાર, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતાભર્યો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. કર્ણે મેં સૂત્રનું પઠન કરું છું તો અહીં આ જે વાતો છે એ તથાગત ગૌતમ બુદ્ધના સમયથી ચાલી આવી છે. તો કર્ણે મેં સૂત્રનું પઠન કરું છું, આપ સૌ શાંતિથી સાંભળો. જેને પોતાનું કલ્યાણ કરવું હોય અને પરમ શાંત પદ નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તે સમજુ માણસે આ પ્રમાણે કરવું જોઈએ. તેણે યોગ્ય સરળમાં સરળ, મધુર ભાષી, મુદુ અને અભિમાન રહિત રહેવું જોઈએ. તમારે સારું જીવન જીવવું હોય તો આ સમજુ માણસે આ કરવું જોઈએ કે તેણે યોગ્ય સરળમાં સરળ, મધુર ભાષી, મુદુ અને અભિમાન રહિત રહેવું જોઈએ. તેણે સંતોષી બનવું જોઈએ, તેણે સુપોષ્ય બનવું જોઈએ, ઓછો બોજો રાખવો જોઈએ, સાદાઈથી રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને શાંત રાખવી જોઈએ. તેમજ વિવેકશીલ બનવું જોઈએ, ઉદ્ધત ન બનવું જોઈએ અને કુળો માટે આસક્તિ ન રાખવી. આપણે જઈએ આજો ડોક્ટર બાબા સાહેબ તથાગત બુદ્ધની વાત કે કુળો માટે આસક્તિ ન રાખવી જોઈએ. તો આપણે તો કુળ, પોતાનો કુટુંબ પરિવાર, આપણને અભિમાન હોય કે હું વાઘેલા, હું પરમાર, હું ડોરિયા, હું મકવાણા. બાબા સાહેબે કીધું તમારા કુળનું અભિમાનથી તમારું જીવન નહીં જીવાય. આપણે જાતિનું પછી આગળ વધશું, હું વણકર, હું ચમાર, હું વાલ્મીકી, આપણે પછી જાતિનું અભિમાન લઈશું. અહીંયાથી આગળ વધશું તો પરગણાનું અભિમાન લઈશું. બાબા સાહેબે કીધું કે અભિમાન તમારે કોઈ પણ જાતિ કે કુળનું લેવાનું જ નથી. તથાગત ગૌતમ બુદ્ધ કીધું કે માનવતાના મૂલ્યો સાથે જે માણસ જીવતો હોય એ પછી કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ કુળનો હોય તો એને આપણે સન્માન કરવું જોઈએ. પછી આગળ કહે છે કે તેણે ડાયા માણસો દોષ દે એવું કોઈ પણ નાનું સરખું પણ કૃત્ય ન કરવું જોઈએ. તમારે સારું જીવન જીવે તો શું, કોઈ ડાયો માણસ તમને નાની સરખી પણ કોઈ વાત ન કહેવી જોઈએ એવું એને કૃત્ય ન કરવું જોઈએ. અને એવી ભાવના રાખવી જોઈએ કે સર્વ પ્રાણીઓ સુખી થાવ, ક્ષેમી થાવ અને પ્રસન્નચિત્ત થાવ. પછી આગળ કહે છે કે જે કોઈ પ્રાણીઓ સ્થાવર હોય કે ચર હોય, લાંબા હોય કે મોટા હોય, મધ્યમ કદના હોય કે નાના હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, દેખાતા હોય કે દેખાતા ન હોય, દૂર હોય કે નજીક હોય, જન્મેલા હોય કે જન્મ લેનાર હોય, તે સગળા પ્રાણીઓનું ચિત્ત પ્રસન્ન થાવો. તેઓ એકબીજાને ન છેતરો, ક્યારે એકબીજાનો ધિક્કારો નહીં, ખીજાઈને કે દ્વેષ બુદ્ધિથી એકબીજાને દુખી કરવાની ઈચ્છા ન કરો. વળી માતા પિતા જેમ પોતાના એકના એક પુત્રનું પોતાના જીવના જોખમે પણ જતન કરે છે તેમ તેણે સગળા પ્રાણીઓ ઉપર અસીમ મૈત્રી ભાવ રાખવો જોઈએ. આપણે જેમ આપણા બાળકો પ્રત્યે મૈત્રી ભાવ રાખીએ એનો વિષય એવી રીતે તમામ જીવ ઉપર એને એવો મૈત્રી ભાવ રાખવો જોઈએ. પછી આગળ કહે છે કે કોઈ પણ અવરોધ વગર, કોઈ પણ વૈરભાવ વગર કે કોઈ પણ દ્વેષભાવ વગર પોતાના અંતરથી મૈત્રી ભાવના કરવી, ઉપર નીચે ચારે બાજુ સમસ્ત વિશ્વમાં અમર્યાદપણે વ્યાપ્ત કરવી. પછી આગળ કહે છે કે ઊભા હોઈએ ક્યારે, ચાલતા બેસતા કે પથારીમાં સૂતા, જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી આ મૈત્રી ભાવનાથી જાગૃત રહી આ ભાવના ચાલુ રાખવી અને ઈલોકમાં બ્રહ્મ વિહાર કરશે. આ પ્રમાણે કરનાર કોઈ પણ વ્યક્તિ મિથ્યા દ્રષ્ટિમાં પડતો નથી, શીલવાન અને પ્રજ્ઞા દ્રષ્ટિવાળો થાય છે અને વિષયોની આસક્તિ છોડીને જરૂર ફરીથી ગર્ભાવાસમાં આવતો નથી. તો આ રીતે અહીં આપણે ગૃહપ્રવેશ વિધિ સંપન્ન કરીએ છીએ. હવે ઊભા થતા પહેલા અહીં બેઠેલા દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે અહીં મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધના બુદ્ધરૂપ અને ડોક્ટર બાબા સાહેબના તસવીરના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરી વંદન કરી અને આપણે અહીંથી છૂટા પડશું.